નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ટેક્સ્ટબુકની અંદર આપણે લાસ્ટ યુનિટ એક બાકી રહી ગયો હતો, યુનિટ 6, જેનું નામ છે ધ બ્લુ ક્રોસ, એટલે કે આસમાની ક્રુશ. તો આના વિશે આપણે લેસન જોવાનો છે. આસમાની ક્રુશ એટલે કે આસમાની રંગનું જે ક્રિશ્ચન લોકોનો ક્રોસ આવે એના વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. આ યુનિટની અંદર આ જે અસલી ડાયમંડવાળો ક્રોસ છે એક ચોર દ્વારા ચોરી કરવામાં આવે છે અને એક હોશિયાર જાસૂસ છે એ કેવી રીતે એને પકડે છે એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટનું નામ છે ધ બ્લુ ક્રોસ, એટલે કે આસમાની રંગનો ક્રોસ. આની અંદર એક વેલેન્ટિન નામનો વ્યક્તિ છે અને બીજાનું નામ છે ફ્લેમ્બો. તો પાઠની શરૂઆત કરીએ. વેલેન્ટિન ઓફ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. વેલેન્ટિન નામનો એક પેરિસનો પ્રખ્યાત જાસૂસ કમ્સ ટુ લંડન, તે લંડનમાં આવે છે. On the trial of an equally notorious French thief Flambeau. બીજો છે તે ફ્રેન્ચનો એક સેમ એવી જ રીતે જાણીતો પણ ચોર છે જેનું નામ છે ફ્લેમ્બો. એનું પગેરું શોધતો, ટ્રાયલ એટલે પગેરું. વેલેન્ટિન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટિન છે તે નોટિસીસ એટલે કે નિરીક્ષણ કરવું. વેલેન્ટિન નિરીક્ષણ કરે છે. ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ એટલે નાનામાં નાની માહિતીઓનું વેરી ક્લેવરલી એટલે ખૂબ જ ચતુરાઈપૂર્વક અથવા તો હોશિયારીપૂર્વક. હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. તેની પાસે અસાધારણ ક્ષમતા છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ અને એબિલિટી એટલે ક્ષમતા. ટુ પ્લેસ હિમસેલ્ફ. ટુ પ્લેસ એટલે કે મૂકવું, પોતાની જાતને મૂકવાની. ઇન ધ શૂઝ ઓફ ધ. ઇન ધ શૂઝ ઓફ એટલે બંધ બેસતી. હિમસેલ્ફ હી ઇઝ સર્ચિંગ ફોર. તે જ્યારે કોઈ ક્રિમિનલને શોધી રહ્યો હોય ત્યારે તે પોતાની જાતને એ બંધ બેસતી જગ્યાએ મૂકવાની તેનામાં એક અસાધારણ ક્ષમતા રહેલી છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ. અને તેની આ સમજ, આ બુદ્ધિ માટે તેનો આભાર. વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ. વેલેન્ટિન છે તે નિરીક્ષણ કરે છે, પણ કેવું? તો વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ, ખૂબ વિચિત્ર લાગતી કડીઓનું. લેફ્ટ બિહાઇન્ડ કે જે પાછળ છોડવામાં આવે છે. બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ. બે વૃદ્ધ પાદરીઓ દ્વારા જે કડીઓ પાછળ છોડવામાં આવે છે તેનું આ વેલેન્ટિન ખૂબ સારી રીતે નિરીક્ષણ કરે છે. એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે હી મેનેજીસ ટુ ફોલો. તે શોધતો, મેનેજીસ ટુ ફોલો એટલે શોધવું. ફ્લેમ્બોઝ ટ્રાયલ. ફ્લેમ્બોનું પગેરું. અરાઉન્ડ લંડન. તે લંડનની આસપાસ આવી પહોંચે છે. વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ. જ્યારે તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેસે છે. હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ. ત્યારે તે ખાંડના વાટકામાં મીઠું શોધવાનો પ્રયત્ન કરે છે. એનો અર્થ એવો કે ખાંડના વાટકામાંથી મીઠું શોધવું અશક્ય છે, એવી જ રીતે આ કાર્ય પણ કેવું છે? અશક્ય. પણ છતાંય તે એ કાર્યને શક્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. ધ વેઇટર સસ્પેક્ટ્સ
વેઇટરને, ત્યાંના જે વેઇટર છે એને શંકા હોય છે. વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ, બે વૃદ્ધ પાદરીઓ છે એમાંથી એકની ઉપર તેને શંકા હોય છે. હુ હેડ કમ ધેર, કે જે ત્યાં આવ્યા હતા. અર્લિયર ઇન ધ ડે, અગાઉના દિવસે ત્યાં એ પાદરીઓ આવ્યા હતા. વન ઓફ ધ પ્રિસ્ટ પ્લેસ્ડ સૂપ, બેમાંથી એક પાદરીએ સૂપ ઢોળ્યો હતો. પ્લેસ એટલે કે ઢોળવું, તો તેણે સૂપ ઢોળ્યો હતો. ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ, એટલે કે રેસ્ટોરન્ટની દિવાલો પર. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો, વેલેન્ટિને સતત અનુસરવાનું ચાલુ જ રાખ્યું. ધેર ટ્રાયલ, તેઓના પગેરુંને. વિયા અ માર્કેટ સ્ટોલ, એક બજારના સ્ટોલ દ્વારા. એન્ડ અ રેસ્ટોરન્ટ, અને એક રેસ્ટોરન્ટમાંથી. વિથ અ બ્રોકન વિન્ડો, કે જેની બારી તૂટેલી હતી. ધ પ્રિસ્ટ હેડ અપસેટ, અપસેટ એટલે આમથી તેમ કરવા. પાદરીએ આમથી તેમ કર્યા હતા. એપલ્સ, સફરજનો. ઇન ધ માર્કેટ સ્ટોલ, આ બજારના સ્ટોલમાં. એન્ડ હેડ ચેન્જડ પ્રાઇસ લેબલ્સ, અને તેણે કિંમતના જે લેબલ, સૂચિપત્ર હતા એને પણ બદલી નાખ્યા હતા. ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ, નારંગી અને મગફળીના. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજા રેસ્ટોરન્ટ પર. હી હેડ ઇન્ક્રીઝડ, તેણે વધારી દીધી હતી. ધ એમાઉન્ટ એટલે કે રકમ. ઓન ધ બિલ, બિલની ઉપર તેણે રકમ વધારી દીધી હતી. એન્ડ બ્રોકન અ વિન્ડો, અને બારીને તોડી નાખી હતી. ડેલિબ્રેટલી એટલે કે ઈરાદાપૂર્વક, તેણે ઈરાદાપૂર્વક બારીને પણ તોડી નાખી હતી. ઇવન્ચ્યુઅલી, ઇવન્ચ્યુઅલી એટલે અંતે. વેલેન્ટિન ઇઝ લેડ, વેલેન્ટિન આવી ચડ્યો. ટુ હેમ્પસ્ટેડ હીથ, આ લંડનના એક સ્થળનું નામ છે. હેમ્પસ્ટેડ હીથ પર તે આવી પહોંચ્યો. ધેર હી ફાઇન્ડ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ, ત્યાં તેણે એક સાદા લાગતા પાદરીને જોયો. અલોંગ વિથ અનોધર મેન, એક બીજા માણસની સાથે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ, વેલેન્ટિનને ચોક્કસ ખાતરી હોય છે કે. ધીસ મેન ઇઝ ફ્લેમ્બો, કે આ માણસ છે એ જ ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ, વેલેન્ટિન અને તેના બીજા બે અધિકારીઓ છે એ તેને અનુસરે છે. એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ, ઓવરહિયર એટલે છુપાઈને સાંભળવું, અને તે બંને જણા છુપાઈને નીચે દર્શાવેલી વાતોને સાંભળે છે. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ટ, બ્રો એટલે તેની ભ્રમણ, બેન્ટ એટલે ઝૂકેલી, તેની આઈબ્રો ઝૂકેલી હોય છે. એન્ડ વિધાઉટ ચેન્જિંગ, અને બદલાવ લાવ્યા વિના. બાય ધ ફાઇન્ટેસ્ટ શેડ, ફાઇન્ટેસ્ટ શેડ એટલે સાવ થોડું, થોડો પણ બદલાવ લાવ્યા વિના. ઓફ હિઝ એટીટ્યુડ, એટીટ્યુડ એટલે વલણ. ઓર હિઝ વોઇસ, તેની વાણી અને વલણમાં થોડો પણ બદલાવ લાવ્યા વિના. ફ્લેમ્બો સેડ, ફ્લેમ્બોએ કહ્યું. જસ્ટ હેન્ડ ઓવર ધેટ શેફાયર ક્રોસ નાવ, શેફાયર એટલે નીલમ જડિત. એ કહે છે કે હવે મને તું તે નીલમ જડિત ક્રોસ છે તે અત્યારે જ સોંપી દે. વી આર ઓલ એલોન હિયર, આપણે અહીં એકલા જ છીએ. એન્ડ
આઈ કુડ ટીયર યુ, નહીતર હું તને ફાડી નાખીશ. ટીયર એટલે ચીરી નાખવું, ટુ પીસીસ એટલે કે તારા ટુકડા કરી નાખીશ. લાઈક અ સ્ટ્રો ડોલ, તણખલાની ઢીંગલીની જેમ હું તારા ટુકડા કરી નાખીશ. ધ કામ વોઇસ એટલે કે શાંત અવાજ, એન્ડ એટીટ્યુડ અને વલણે, એડેડ તેમાં ઉમેરો કર્યો, અ સ્ટ્રેન્જ વાયોલન્સ એક વિચિત્ર હિંસાનો, ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ કે એને આઘાત લાગ્યો કે તેના વાણીમાં આટલો બધો બદલાવ આવી ગયો હતો. બટ ધ લિટલ પ્રિસ્ટ, પરંતુ પેલો ઠીંગણો પાદરી, ઓનલી ટર્ન્ડ હિઝ હેડ સ્લાઇટલી, સ્લાઇટલી એટલે સહેજ, પેલા ઠીંગણા પાદરીએ સહેજ તેનું માથું હલાવ્યું. હી સ્ટીલ સીમ્ડ, તે હજી સુધી લાગતો હતો, ટુ હેવ અ સમવોટ ફૂલિશ ફેસ, જાણે કે તેનો મૂર્ખ ચહેરો, ટર્ન્ડ ટુ ધ સ્ટાર્સ એટલે કે ઊંચો થઈ અને તેનો ચહેરો જોઈ રહ્યો હતો. એટલે કે એવું લાગતું હતું કે જાણે કે ઠીંગણો પાદરી છે એ થોડો મૂર્ખ હતો. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કદાચ તે કાંઈ જ સમજતો ન હતો. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ, અને કદાચ તે બધું જ સમજતો હતો. એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર, અને તે ભયથી થીજીને બેઠો હતો. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ, પેલા ઊંચા પાદરીએ કહ્યું હા. ઇન ધ સેમ લો વોઇસ, એ જ ધીમા અવાજમાં. એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર, અને એ જ સ્થિર મુદ્રામાં. સ્ટીલ એટલે સ્થિર અને પોસ્ચર એટલે મુદ્રા. યસ આઈ એમ ફ્લેમ્બો, એટલે કે પેલા ઠીંગણા પાદરીને તે કહી દે છે કે હું જ ફ્લેમ્બો છું. ધેન આફ્ટર અ પોઝ, અને પછી થોડું અટકીને, પોઝ એટલે અટકવું. હી સેડ, તેણે કહ્યું, કમ ગીવ મી ધેટ ક્રોસ, ચાલ આવ હવે મને તું એ ક્રોસ આપી દે. નો સેડ ધ અધર, તો બીજા પાદરીએ કહ્યું ના. એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, ઓડ એટલે વિચિત્ર, અને એનો જે જવાબનો અવાજ હતો એ વિચિત્ર હતો. ટુ ધીસ રિપ્લાય, આ જવાબથી, ધ ગ્રેટ રોબર, રોબર એટલે લૂંટારો, આ જે રીઢો ગુનેગાર હતો, લીન્ડ બેક, તે પાછળની તરફ ઝૂક્યો, ઇન હિઝ સીટ, તેની બેઠક તરફ, એન્ડ લાફ્ડ લો, અને ધીમું હસ્યો, બટ લોંગ, પણ લાંબુ હસ્યો. નો હી ક્રાઇડ, તેણે ચીસ પાડી, ના. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, તું મને તે આપીશ નહીં. યુ પ્રાઉડ પ્રિસ્ટ, એટલે કે તું અભિમાની પાદરી. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, તું મને તે આપીશ નહીં. યુ લિટલ ફૂલિશ મેન, તું થોડો મૂર્ખ માણસ છે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, એ કહે છે કે શું હું તને હવે કહું કે તું શા માટે મને તે આપીશ નહીં. બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ, કારણ કે મેં ક્યારનું તે મારા પોતાના ખિસ્સામાં લઈ લીધું છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, તો પેલા ઠીંગણા પાદરીએ જવાબ આપ્યો, આર યુ શ્યોર, એ કહે છે કે શું તને ચોક્કસ ખાતરી છે. ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ, ડિલાઇટ એટલે ખુશી, અને યેલ્ડ એટલે ચીસ પાડવી. ફ્લેમ્બોએ ખુશ થઈને ચીસ પાડી, માય ગુડનેસ. યસ યુ ટર્નિપ, ટર્નિપ એટલે બાંઠિયો, એ કહે છે કે હા
બાંઠિયા, આઈ એમ ક્વાઇટ શ્યોર, મને ચોક્કસ ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ, મારી પાસે બુદ્ધિ હતી, ટુ મેક અ ડુપ્લિકેટ, ડુપ્લિકેટ એટલે નકલ, નકલ બનાવવાની, ઓફ ધ રાઇટ પાર્સલ, જે સાચું પાર્સલ હતું તેની નકલ બનાવવાની મારી પાસે બુદ્ધિ હતી. નાવ માય ફ્રેન્ડ, અને હવે મારા મિત્ર, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ, તે નકલ મેળવી લીધી છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ, જ્વેલ્સ એટલે મોતી, અને મારી પાસે મોતી છે. એન ઓલ્ડ ટ્રીક, આ મારી જૂની યુક્તિ છે, ટ્રીક એટલે યુક્તિ. ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક, એટલે કે છે ફાધર બ્રાઉન, આ તો મારી ખૂબ જૂની યુક્તિ છે. યસ સેડ ફાધર બ્રાઉન, તો ફાધર બ્રાઉને કહ્યું કે હા. યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર, મેં પહેલાં આના વિશે સાંભળ્યું હતું. ધ માસ્ટર ક્રિમિનલ લીન્ડ ઓવર, પેલો રીઢો ક્રિમિનલ એટલે ગુનેગાર, તે થોડો ઝૂક્યો, ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ, રસ્ટિક એટલે ગામડિયો, પેલા ગામડિયા પાદરી તરફ ઝૂક્યો. વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ, જાણે કે તેને તેમાં ખૂબ જ રસ પડ્યો હોય એવી રીતે તે તેના તરફ ઝૂક્યો. યુ હેવ હર્ડ ઓફ ઇટ, તે તેના વિશે સાંભળ્યું છે. હી આસ્ક્ડ, તેણે પૂછ્યું. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, તે ક્યાં સાંભળ્યું હતું. વેલ આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી, પેલા ઠીંગણા માણસે એકદમ સરળતાથી જવાબ આપ્યો કે હું તો તને એનું નામ આપીશ જ નહીં. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન, એ કહે છે કે એવો વ્યક્તિ હતો કે જે મારી પાસે કબૂલાત માટે આવ્યો હતો. કન્ફેશન એટલે કબૂલાત. યુ નો, તું જાણે છે. હી હેડ લીવડ પ્રોસ્પરસલી, તે સમૃદ્ધતાથી જીવ્યો હતો. ફોર એબાઉટ 20 years, લગભગ 20 વર્ષ સુધી. એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે. ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ્સ, નકલી બદામી રંગનું જે કાગળોનું પાર્સલ હતું તેની સાથે. એન્ડ સો, અને તેથી, યુ સી, તું જાણે છે. ધેટ્સ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ, અને ત્યારથી જ મેં તારી ઉપર શંકા કરવાની શરૂઆત કરી હતી. બિગેન ટુ સસ્પેક્ટ મી, એ કહે છે કે મારી ઉપર શંકા કરવાની શરૂઆત. રિપીટેડ ધ આઉટલો શાર્પલી, આઉટલો શાર્પલી એટલે કડકાઈથી. તેણે કડકાઈથી પૂછ્યું કે તે મારી ઉપર શંકા કરવાનું શરૂ કર્યું. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક, શું તારામાં ખરેખર એટલી હિંમત હતી. સ્ટમક એટલે હિંમત. ટુ સસ્પેક્ટ મી જસ્ટ, કે તે મારી ઉપર શંકા કરી. બીકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ, ફિલ્ડ એટલે ક્ષેત્ર. હું તને આ ક્ષેત્રમાં એટલા માટે લઈ આવ્યો કે તે મારી ઉપર શંકા કરવાની શરૂઆત કરી. નો નો, શેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે તે દિલગીર હોય એવી રીતે ફાધર બ્રાઉને કહ્યું કે ના ના. યુ સી, તું જાણે છે. આઈ સસ્પેક્ટેડ યુ, મેં તારી ઉપર શંકા કરી હતી. વેન વી ફર્સ્ટ મેટ, જ્યારે આપણે પ્રથમ વખત મળ્યા હતા ત્યારે. ઇટ્સ ધેટ લિટલ બલ્ગઅપ ધ સ્લીવ, બલ્ગઅપ એટલે ફૂલેલી. તો તારી થોડી ફૂલેલી બાઈ. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પિંક્ડ બ્રેસલેટ ધેર, સ્પિંક્ડ બ્રેસલેટ એટલે ખીલીવાળા બાજુબંધ. તારા જેવા વ્યક્તિઓ છે
તે ખીલીવાળા બાજુબંધ પહેરે છે. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો. તો ફ્લેમ્બો છે તે ગુસ્સે થઈને ચીસ પાડે છે. ડીડ યુ એવર હિયર ઓફ ધ પિંક્ડ બ્રેસલેટ. શું તે ક્યારેય ખીલીવાળા બાજુબંધ વિશે સાંભળ્યું છે? ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો. એ કે છે, અરે તારા જેવા બુદ્ધિ વગરના શું જાણે. સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું. રાધર બ્લેન્કલી. રાધર બ્લેન્કલી એટલે ભાવ રહિત બનીને. વેન આઈ સર્વડ ઇન હાર્ટફુલ. જ્યારે હું હાર્ટફુલમાં નોકરી કરતો હતો, ધેર વેર 3 ઓફ ધેમ વિથ પિંક્ડ બ્રેસલેટ્સ. ત્યારે તેમાંથી 3 જણા છે તે આવા ખીલીવાળા બાજુબંધ પહેરતા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ. અને તેથી જ મેં પહેલી જ વખતથી તારી પર શંકા કરવાનું શરૂ કર્યું. ડોન્ટ યુ સી. શું તું નથી જાણતો? આઈ મેડ શ્યોર ધેટ. મને ચોક્કસ ખાતરી હતી ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. ગમે તેમ કરી અને આ ક્રોસ છે તે એકદમ સલામત રહેવો જોઈએ. આઈ વોચડ યુ. મેં તારું નિરીક્ષણ કર્યું હતું. યુ નો. તું જાણે છે. સો એટ લાસ્ટ. અને તેથી અંતે આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. મેં તને આ પાર્સલને બદલતા જોયો હતો. ધેન ડોન્ટ યુ સી. અને પછી તું જાણતો નથી. આઈ ચેન્જડ ધેમ બેક અગેન. મેં ફરીથી તેને બદલી નાખ્યું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને પછી જે સાચું હતું તે મેં એક બાજુએ મૂકી દીધું હતું. તો મિત્રો, આની અંદર આપણે અત્યાર સુધી એટલું જોયું કે એક પ્રખ્યાત જાસૂસ અને એક પ્રખ્યાત ચોર. જાસૂસનું નામ છે વેલેન્ટિન અને ચોરનું નામ છે ફ્લેમ્બો. તો વેલેન્ટિન છે તે ફ્લેમ્બોની શોધમાં લંડન સુધી આવી પહોંચે છે અને ત્યાં તે નાની નાની વસ્તુ છે એનું નિરીક્ષણ કરે છે. રેસ્ટોરન્ટમાં જાય છે તો ત્યાં તે દિવાલ પર સૂપ ઢોળેલો જોવે છે. એક રેસ્ટોરન્ટની બારીને તૂટેલી જોવે છે અને બજારની અંદર તે બધા જ સફરજનો આમથી તેમ પડેલા જોવે છે. નારંગી અને મગફળીના જે સૂચિપત્ર છે કિંમતના, એને બદલી નાખેલા જોવે છે. અને આ બધા ઉપરથી તે નક્કી કરે છે કે પેલો ચોર આ લંડનની અંદર જ હોવો જોઈએ. ત્યાર પછી તે એક સામાન્ય એવા પાદરીને જુએ છે અને એની સાથે એક બીજા માણસને જોવે છે. ત્યારથી એને એની ઉપર શંકા જાય છે કે આ જે બીજો માણસ છે તે જરૂર ફ્લેમ્બો હોવો જોઈએ. ત્યાર પછી તે પેલા ફાધર બ્રાઉન એટલે કે ઠીંગણો પાદરી અને ફ્લેમ્બો આ બંનેની વાતચીતને વેલેન્ટિન અને એના 2 અધિકારીઓ મળી અને છુપાઈને સાંભળે છે. તો બંનેની વચ્ચે વાતચીત એવી થાય છે કે ફ્લેમ્બો પેલા ફાધર બ્રાઉનને કહે છે કે હવે અહીંયા કોઈ નથી, આપણે બંને એકલા છીએ. તું મને એ સાચો ક્રૂસ છે એ આપી દે, નહીતર હું તે તારા ચીરે ચીરા કરી નાખીશ. ત્યારે ફાધર બ્રાઉન છે તે એકદમ સરળતાથી, જાણે કે મૂર્ખ હોય અને કંઈ જાણતા જ ન હોય એવી રીતે જવાબ આપે છે કે ના, હું તને એ નહીં આપું. ત્યારે પેલો વેલેન્ટિન એવું સમજે છે કે તું એટલા માટે મને નથી આપતો કારણ કે તારી પાસે એ ક્રૂસ છે જ નહીં. એ ઓરિજિનલ ક્રૂસ તો ક્યારનોય મારી પાસે આવી ગયો છે. ત્યારે પેલો ઠીંગણો પાદરી એટલે કે ફાધર બ્રાઉન છે એ એને એવું કહે છે કે બને તો તારી ઉપર પહેલેથી જ શંકા હતી. જ્યારથી મેં તને જોયો ત્યારથી તારી ફૂલેલી બાંય અને ખીલીવાળા બ્રેસલેટ પરથી જ હું ઓળખી ગયો હતો કે તારે એમ કે તું કોઈ
ચોર ટાઈપનો માણસ છે, એટલે મેં તારી ઉપર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને તે જ્યારે આ ઓરિજિનલ પાર્સલને બદલી નાખ્યું તો તરત જ તારા ગયા પછી મેં તરત જ એ પાછું પાર્સલ બદલી નાખ્યું હતું અને જે સાચો ક્રૂઝ છે એ તો એમ કે અત્યારે એક સેફ સલામત જગ્યાએ પણ પહોંચી ગયો હશે. તો અહીંયા સુધી આપણે આ યુનિટ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને આગળની તરફ યુનિટ છે એ જોઈ લેશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.